બાળકી પર દુષ્કર્મ બાદ સારવારમાં બેદરકારી, પોક્સો કોર્ટે 2 હોસ્પિટલોને ફટકારી નોટિસ. કચ્છ જિલ્લાના મુન્દ્રા તાલુકામાં 6 વર્ષની માસૂમ બાળકી પર દુષ્કર્મ આચરવાની અત્યંત શરમજનક અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. આ જઘન્ય અપરાધનો ભોગ બનેલી બાળકીની તબીબી સારવારમાં દાખવવામાં આવેલી ગંભીર બેદરકારીને પગલે વિશેષ પોક્સો અદાલતે લાલાંક કરી છે. અદાલતે આ સંવેદનશીલ બાબતને ધ્યાને લઈ મુન્દ્રાની સરકારી હોસ્પિટલ તેમજ ભુજની જીકે જનરલ હોસ્પિટલના સત્તાધીશોને કારણદર્શક નોટિસ પાઠવીને કડક વલણ અપનાવ્યું છે. અદાલત દ્વારા આપવામાં આવેલી નોટિસમાં હોસ્પિટલ તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠાવવામાં આવ્યા છે, જેમાં સ્પષ્ટપણે પૂછવામાં આવ્યું છે કે પીડિતાની સારવાર અને તબીબી તપાસ દરમિયાન ફરજ પરના તબીબી અધિકારીઓ અને અન્ય જવાબદાર કર્મચારીઓ દ્વારા ક્ષતિ શા માટે રહી ગઈ. અદાલતે હોસ્પિટલ પ્રશાસન પાસે ખુલાસો માંગ્યો છે કે આ ગંભીર બેદરકારી બદલ જવાબદાર તબીબી અધિકારીઓ સામે કાયદાકીય અને શિસ્તભંગના પગલાં શા માટે ન લેવા જોઈએ. આ સમગ્ર પ્રકરણમાં ન્યાયતંત્ર દ્વારા લેવામાં આવેલા કડક પગલાંએ જિલ્લાના આરોગ્ય વિભાગમાં સોપો પાડી દીધો છે. દુષ્કર્મ જેવી જઘન્ય ઘટનામાં ભોગ બનનાર સગીર બાળકીને ત્વરિત અને સંવેદનશીલ સારવાર મળવી અનિવાર્ય હોય છે, ત્યારે સારવારમાં થયેલી આ ચૂકને કોર્ટ અત્યંત ગંભીરતાથી લીધી છે અને હવે આ બંને હોસ્પિટલો દ્વારા અદાલતમાં રજૂ કરવામાં આવનારા ખુલાસા બાદ કસૂરવાર તબીબો અને કર્મચારીઓ સામે આગળની કાર્યવાહી નિશ્ચિત કરવામાં આવશે.